હવે હું તમને પહેલેથી જ પાઠ કરાવું છું. પહેલા મને એમ કે ખાલી એટલું જ મેં 4 પાનાનું બધું લખીને કરીને રાખ્યું હતું, પણ હવે તમને પહેલેથી જ પાઠ સમજાવવા માંડું છું. બરાબર. સામાજિક રચનાના માળખામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન કહે છે. એ તમે તમારી આજુબાજુ જોતા જ હશો કે સામાજિક પરિવર્તન, પહેલા કેવું જીવન જીવતા હતા ને હવે કેવું જીવન જીવે છે. પહેલા લોકોની રહેણી કરણી કેવી હતી ને હવે કેવી છે, એ કહેવાય સામાજિક પરિવર્તન. સમાજની રચનાના માળખામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવેલા બદલાવને સામાજિક પરિવર્તન કહે છે. અંડરલાઈન કરજો. વ્યાખ્યા 1 માર્કની. સામાજિક પરિવર્તન એટલે શું? પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણના કારણોસર સામાજિક સંબંધોમાં, કુટુંબ વ્યવસ્થામાં, લગ્ન વ્યવસ્થામાં, સંસ્કૃતિમાં, લોકોની જીવનશૈલી, સાહિત્ય, કલા, સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં આમૂલ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે. તમારી સામે જ છે ને. પશ્ચિમીકરણ એટલે આપણે અમેરિકા અને ફોરેન કન્ટ્રીઓ એ લોકોનું જે અનુકરણ કરીએ. વૈશ્વિકરણ એટલે આખા વિશ્વમાં આવતો બદલાવ. અને શહેરીકરણ એટલે ગામડામાંથી લોકો શહેર તરફ વળ્યા છે તો શહેરની રીત રસમને બધું અપનાવે છે ને એ લોકો એ. પછી કુટુંબ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા. પહેલાં શું હતું કે પોતાની કાસ્ટમાં જ લગ્ન કરવાના, કે જે ગોળ હોય એમાં જ લગ્ન કરવાના, પણ હવે એવું કશું રહ્યું નથી. બધા ફ્લેક્સિબલ થઈ ગયા છે. સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી, સાહિત્ય, કલા, સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં આમૂલ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે, જેના કારણે લોકો એકબીજાની સંસ્કૃતિથી પરિચિત થયા. ભૌતિક ચીજો, ભોગવિલાસના સાધનો, આધુનિક ઉપકરણોનો ઉપયોગ તથા રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધન સુવિધાઓ છેક ગ્રામીણ સમાજ સુધી પહોંચ્યા છે. પહેલાં ખાલી મોબાઈલ, નેટ ને બધું શહેરમાં જ હતું, પણ હવે ધીરે ધીરે ગામડામાં બધે ફેલાઈ ગયું છે ને. એટલે સામાજિક પરિવર્તન કહેવાય કે લોકો જે અત્યારે અહીંયા જેવું જીવન જીવે છે, ગામડામાં પણ લોકો એવી રીતે જીવન જીવી શકે. સમાજમાં ભૌતિક પરિવર્તનો થકી લોકોના જીવન ધોરણ સુધર્યા. ભૌતિક એટલે શું કે આપણે જે મોજ શોખની ચીજ વસ્તુ હોય, સુખ સગવડના સાધનો, એટલે લોકોના જીવન ધોરણ સુધરે કે નહીં. પહેલાં તમારા બા ને બધા હોય તો એ લોકો કપડાં હાથેથી ધોઈ ધોઈને થાકી જતા હતા. હવે તમારી મમ્મીને બધા કેવી રીતે ધોવે? વોશિંગ મશીનમાં ધોવે કે નહીં? એવી રીતે. જીવનશૈલીમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની છાંટ દેખવા કે અનુભવવા લાગી. તેની સાથે સમાજની રચના અને કાર્યોમાં પણ પરિવર્તનો આવ્યા. તેને સામાજિક પરિવર્તન કહી શકાય. સમજ પડી? પાશ્ચાત્ય સંસ્કૃતિની છાંટ એટલે પહેલાં સાડીને એ જ બધું પહેરતા હતા. હવે ધીરે ધીરે ડ્રેસ આવ્યું, જીન્સ આવ્યું, શોર્ટ આવ્યું, સ્કર્ટ આવ્યું, બધું. ખબર પડી તમને લોકોને આટલામાં બેટા? વરુણ નથી આવ્યા? ના, વરુણ આવે તો છે રોટેશન બેટા. કાયદાનું સામાન્ય જ્ઞાન અને તેની જરૂરિયાત. હવે કેમ આપણને કાયદાનું સામાન્ય જ્ઞાન તો હોવું છે ને. તમે જોજો અત્યારે માસ્ક વિના જઈએ તો દંડ કરે છે કે નથી કરતા? હેલ્મેટ ને માસ્ક. એટલે કાયદાનું સામાન્ય જ્ઞાન આપણને હોવું જોઈએ અને એની જરૂરિયાત પણ છે. તો આપણે કશે બી બહાર જઈએ કે કશે બી જઈએ તો આપણે એ રીતે વર્તન કરીએ. આપણા દેશમાં સાક્ષરતાનું નીચું પ્રમાણ, સામાન્ય રીતે રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીના અભાવના કારણસર લોકોનું કાયદાઓનું સામાન્ય જ્ઞાન, સમજણ કે જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. લોકોને કાયદાની જાણકારી ન હોય અને તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી. તેથી સામાન્ય રીતે પ્રત્યેક નાગરિકને કાયદાના જ્ઞાન, સમજણ અને જાણકારી આપવી જરૂરી બને છે. કેમ જરૂરી છે? બોલો. કાયદાનું સામાન્ય જ્ઞાન ને જાણકારી કેમ જરૂરી છે? કારણ કે જો સાક્ષરતાનું નીચું પ્રમાણ અને રોજિંદા વ્યવહારમાં એ નીતિ નિયમોની જાણકારી ના હોય તો શું થાય? કાયદાનું ઉલ્લંઘન થાય. જાણકારી નથી ને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તો કે તમને એમાંથી દંડ કે સજામાંથી માફી મળતી નથી. એટલા માટે કાયદાનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. હવે જો આવ્યું નીચે, કાયદાના સામાન્ય જ્ઞાનની જરૂરિયાત શા માટે છે? તો પહેલું, કાયદાના સામાન્ય જ્ઞાન અને કાયદાના શિક્ષણ થકી પ્રજાજન કાયદાનો ભંગ કરતા કે ગુનાહિત કાર્ય કરતા અટકે છે. શિક્ષા દંડની જોગવાઈથી બચી શકે છે. તમને નિયમ ખબર ના હોય તો તમે એકવાર પકડાઓ, પછી તમે બીજી વાર તો એ નિયમનું પાલન કરશો કે નહીં કરો? બોલો. એટલે ઊંઘો છો બધા? હા, એમ થોડો થોડો જવાબ આપતા રહો એટલે મને ખબર પડે કે તમે બધા જાગો છો.
એટલે કાયદાનું જ્ઞાન હોય એટલે ભંગ કરતા કે ગુનાહિત કાર્ય કરતા તમે અટકો એટલે શિક્ષા અને દંડની જોગવાઈઓથી બચી શકાય છે. તમને બધાને ખબર છે કે 16 વર્ષ નીચે કાચું લાયસન્સ લઈએ પછી જ ચલાવાય, તોય તમે બધા કાયદાનું ઉલ્લંઘન કરો છો અને પછી પકડાવ એટલે દંડ ભરો. એવું શોષણ અને અન્યાય સામે લડવા કેવા કાયદેસરના પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકે જે આપણને કોઈ હેરાન કરતો હોય કે કોઈ બી રીતે અન્યાય થતો હોય તો આપણને ખબર હોય એનો કાયદો, તો આપણે એના વિરુદ્ધ પગલાં લઈ શકીએ. બંધારણીય હકો અને વ્યક્તિગત હિતોના રક્ષણ માટે અધિકારો સારી રીતે ભોગવી શકે છે. એટલે બંધારણે આપણને એનો કાયદો ખબર હોય તો આપણા જે હકો છે આપણે સારી રીતે ભોગવી શકીએ છીએ. પાછળ આવશે કે બાળકોના કયા કયા હકો છે એમ. વ્યક્તિના સંરક્ષણ અને ઉત્કર્ષ અર્થે બનાવેલી વિવિધ કાયદાની જોગવાઈઓથી તે માહિતગાર બને છે. આ બધા જે કાયદા બનાવ્યા છે આપણા રક્ષણ માટે ને આપણા સારા હિત માટે જ બનાવ્યા છે, પણ આપણને જો એની જાણકારી જ ના હોય તો આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો એ જ ખબર ના પડે. એટલા માટે કાયદાનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યે તેથી વફાદારી વધે. આપણે સારી રીતે વર્તન કરશું તો બહાર પણ આપણે કાયદાનું પાલન કરશું તો કોઈ આપણને પકડવાનું છે? નથી પકડવાનું. બધા ખબર છે 12 વાગ્યા પછી કર્ફ્યુ છે તો એ બધા કાયદાનું ઉલ્લંઘન કરતા જ હશો આમાંથી કેટલાય જણ, હે ને બકા સૌમ્ય? હા જવાબ આપો બકા. કાયદાના જ્ઞાન અને સમજથી પ્રત્યેક વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું જીવન જીવી શકે તે માટે કાયદાનું સામાન્ય જ્ઞાન અને જાણકારી અત્યંત જરૂરી છે. જે વસ્તુ ના થાય એ નથી જ કરવાની. પછી તમે જંગલમાં જઈને શિકાર કરો, શિકાર કરવાનો ઈરાદો ના હોય તો એની પાછળ ભાગો ને ભૂલથી તમારાથી એ પશુ કે પ્રાણી કે ગમે તે મરી જાય તો તમે કાયદાનું તો ઉલ્લંઘન કરી દીધું ને. એકવાર તમે કાયદાનું ઉલ્લંઘન કરો, તમારા પીલામાં લખાઈ પોલીસ સ્ટેશનમાં એ કેસ થઈ જાય, પછી તમારે ગમે ત્યાં ઇન્ડિયાની બહાર જવું હોય તો તમને સખત તકલીફ પડે. તમારે એ પોલીસ તમને ખબર છે વેરિફિકેશન માટે આવે કે તમારી સામે કોઈ કેસ કે કશું થયેલું નથી ને. જો સહેજ બી ભૂલથી પણ થયેલું હોય તો તમે ઇન્ડિયાની બહાર જઈ જ ના શકો. તમને સ્કોપ બહુ ઓછા થઈ જાય, પૈસા ખવડાવો કે ના ખવડાવો તો પણ. એટલા માટે કાયદાનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. આટલી સમજ પડી કે સમજાવું ફરતી? નાગરિકોના અધિકારો. સામાજિક પરિસ્થિતિઓ વચ્ચે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માનવ હકો કે અધિકારો વિના પોતાનો વિકાસ સર્વોત્તમ રીતે સાધી શકતો નથી. તમારે બધી ફરજ જ બજાવવાની આવે ને તમને સામે કોઈ હક ના મળે તો તમે કઈ ફરજ બજાવશો? નહીં બજાવો અને તમારો વિકાસ પણ અટકી જાય. કેટલા અધિકારો આપ્યા છે માણસને ખબર છે? તમે આગળ ભણ્યા, આગળના પાઠમાં ભણ્યા 6 અધિકારો, સમાનતાનો અધિકાર ને બધા ના ભણ્યા? હા એ માનવ અધિકારો એ નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ છે. સંયુક્ત રાષ્ટ્રો યુએનએ તેના માનવ હકોના ઘોષણાપત્ર ચાર્ટર ઓફ રાઇટ્સમાં તમામ વ્યક્તિઓને કોઈ પણ જાતના ભેદભાવ વિના કેટલાક સામાન્ય અધિકારો આપ્યા છે. તે મુજબ વિશ્વના તમામ રાષ્ટ્રોએ પોતાના નાગરિકોને અધિકારો સરળ અને સુગમતાથી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવાનું જણાવ્યું છે. અને નીચે લીટી કરી નાખો કે સંયુક્ત રાષ્ટ્ર યુએનએ માનવ હકોના ઘોષણાપત્ર એટલે ચાર્ટર ઓફ રાઇટ્સમાં વ્યક્તિના જે 6 કોમન અધિકારો છે કે બધા વિશ્વ કોઈ બી જગ્યાએ જાઓ તો એ 6 અધિકારો દરેક વ્યક્તિને મળે જ. અને એના માટે ગવર્મેન્ટે નાગરિકોને અધિકાર સરળતાથી મળી રહે એ માટે તમામ દેશે પ્રયત્ન કરવાના છે. એની નીચે લીટી કરી નાખો કે સંયુક્ત રાષ્ટ્ર યુએનએ કર્યું છે. હવે નાગરિકના મૂળભૂત અધિકારો કયા? સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર તથા બંધારણીય ઇલાજોનો અધિકાર. આપણે ભણ્યા હતા ગઈ સાલ પણ, યાદ છે કોઈને? સમાનતાનો, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજનો અધિકાર. કેટલા અધિકારો છે? 6 બોલી જાઓ કોઈ. બોલો કોઈ. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો
અધિકાર, શોષણ અને સ્વાતંત્ર્યનો અધિકાર, સંસ્કૃત અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજ. હા, સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકાર. જો કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્ર આ અધિકારોનો ભંગ કરીને નાગરિકોને તેના હકથી વંચિત રાખવાનો પ્રયત્ન કરે તો નાગરિકો તેના બંધારણીય હકોના રક્ષણ માટે અને ન્યાય મેળવવા હાઈકોર્ટ અથવા તો સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવી શકે છે. આ હક નાગરિકને બંધારણીય ઇલાજોનો અધિકાર હેઠળ પ્રાપ્ત થયો છે. કયો? તો કે આપણને કોઈ હકથી વંચિત રાખે તો આપણે આપણા હક માટે લડી શકીએ અને એના માટે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલત કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવી શકાય. એ શેમાં આપેલું છે? બંધારણીય ઇલાજના અધિકારમાં. બરાબર? આપણને એ હક શેમાંથી પ્રાપ્ત થયો છે? બોલો. ઇલાજના અધિકારમાંથી કયો હક પ્રાપ્ત થયો છે? નાગરિકને કોઈ પણ રાષ્ટ્ર પોતાના દેશના કોઈ પણ નાગરિકને પોતાના હકથી વંચિત રાખવાનો પ્રયત્ન કરે તો તેની સામે ન્યાય મેળવવા માટે વડી અદાલત કે સુપ્રીમ કોર્ટમાં જઈને તે હકની સામે આપણે લડત માટે દ્વાર ખટખટાવી શકીએ છીએ. એ શેમાં કીધું છે? બંધારણીય ઇલાજના અધિકારમાં. એની નીચે લીટી કરી નાખો. એક માર્કમાં પૂછાય કદાચ કે બંધારણીય ઇલાજનો અધિકાર હેઠળ આપણને કયો હક પ્રાપ્ત થયો છે. તેથી તેને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. બંધારણની ઇલાજનો અધિકાર લખ્યો છે ને ત્યાં કાઉન્સમાં લખી કાઢો બંધારણનો આત્મા. આત્મા એટલે શું ખબર છે ને કે આપણે મરી જઈએ તો પણ આપણો આત્મા જીવી જાય એવી રીતે એને આત્મા કહેવાય. એટલે આપણે એ અધિકાર તો આપણને મળે જ ભોગવવા માટે જે આપણામાં આવતો હોય. ન્યાયતંત્રની ફરજ બને છે કે તેણે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું અને પ્રત્યેક નાગરિકોને સરળ, સસ્તો, ઝડપી અને પ્રભાવશાળી ન્યાય પ્રદાન કરવો જોઈએ. આટલું ખબર પડી બેટા? કે ફરીથી સમજાવો બેટા. શું એટલે શેમાં હા પડી? તમે સમજાવો એમાં કે સમજ પડી એમાં? ઓકે. હવે જો તમારા કામનો હોય બાળકોના અધિકારો. આપણા સમાજમાં સૌથી વધારે અસુરક્ષિત વર્ગ બાળકો છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોની સુરક્ષિતતા, તેના શિક્ષણ, સંસ્કાર અને તેને પૂરી પાડેલી વિકાસની તકો પર નિર્ભર છે. કેમ અસુરક્ષિત વર્ગ બાળકો છે? કારણ કે બાળકોમાં મેચ્યોરિટી નથી. એટલે કદાચ કોઈ તમને ખોટું શીખવાડશે ને તો તમે તરત એમાં બોળવાઈ જશો. કે કોઈ કહેશે કે ચલો આપણે સ્મોકિંગ કરીએ કે દારૂ સિગારેટ પીએ તો તમે તરત કે નવો ટ્રાય કરવા જશો. તમારે એ વસ્તુ કરવી નથી પણ તમે એ નવો ટ્રાય કરવા જશો. તો એના કારણે તમારો સંસ્કાર તમારા મા બાપની ઉપર કેવી ખરાબ ઇફેક્ટ પડે એ વસ્તુની. કે આના મમ્મી પપ્પાએ આવા સંસ્કાર આપે છે આજે નહીં તો બધાને ખબર તો પડે જ 2-4 વર્ષ પછી બી કે આ તો આવું કરતો હતો ને તેવું કરતો હતો. તમને એકવાર જે ખરાબ વસ્તુની આદત પડી જાય તો એ આદત તમારે છોડવા માંગો તોય ના છોડી શકો તમે. એટલે આપણે એવું જે ખરાબ વસ્તુ કોઈ બી શીખવાડતો હોય ને એનાથી કોન્ટેક્ટ જ નહીં રાખવાનો, એનાથી દૂર જ રહેવાનું. એટલે આપણા સમાજમાં સૌથી અસુરક્ષિત વર્ગ કોણ છે? બાળકો. હવે કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર કેવો છે? તો કોના ઉપર છે? તો કે બાળકો ઉપર છે. પણ કયા બાળકો ઉપર છે? તો કે જે સુરક્ષિત હોય, શિક્ષિત હોય, સંસ્કારી અને તેને પૂરેપૂરી વિકાસની તકો આપવામાં આવી હોય. જો બાળક શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત હશે. કેવો હોય બાળક? લીટી કરજો. શિક્ષિત, રક્ષિત. તમને જો તમારા મમ્મી પપ્પા તમને કંઈ બી આંચ આવવા દેશે તમારું કેટલું બધું ધ્યાન રાખશે. તો તમારી બી પાર્ટ ઓફ ધ ડ્યુટી એ છે ને કે તમે ઘરની બહાર નીકળો તો તમારે તમારું ધ્યાન તમારી જાતે રાખવાનું છે. કે આપણે ખરાબ સોબતથી અટકવાનું કે વ્હીકલ ચલાવતા હોય તો એ ધીમે ચલાવવાનો, બધા રૂલ્સ ને રેગ્યુલેશન ફોલો કરવાના. એટલે કેવું બાળક હોય? શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત હોય તો જ તે સારો નાગરિક બનીને કુટુંબ. જો પહેલાં તો બાળક સારો નાગરિક બને તો કુટુંબ, પછી સમાજ અને પછી રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપી શકશે અને રાષ્ટ્ર માટે આવા નાગરિકો આશીર્વાદરૂપ બનશે.
ખબર પડી આટલી? કેવા બાળક જોઈશે ખબર પડી ને તમને લોકોને? કેવા તો કે શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત. તો એ સારો નાગરિક બનશે, પછી તો એ કુટુંબ સારું બનશે, કુટુંબનું નામ ઉજાળશે, પછી સમાજનું, અને પછી દેશનો વિકાસ થશે એનાથી. રાષ્ટ્ર માટે આવા નાગરિકો આશીર્વાદરૂપ બનશે. અને તેથી જ બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. લીટી કરી નાખો. બાળ વિકાસ અને બાળ કલ્યાણ એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. સામાજિક વિકાસની પૂર્વ શરત કઈ? બાળ વિકાસ અને બાળ કલ્યાણ. અને કેવું બાળક હોવું જોઈએ? શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત. હા. જો બાળકો રાષ્ટ્રની સંપત્તિ રૂપ હોય તો તેનો ઉછેર, સાર સંભાળ અને વિકાસ ખૂબ જ કાળજીપૂર્વક અને જવાબદારીપૂર્વક કરવો જ રહ્યો. બાળકો શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ અને સક્ષમ બને, માનસિક રીતે તે ચેતનવંત બને, તેમની બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરે, તેનામાં નૈતિક મૂલ્યોના સંવર્ધન દ્વારા તે સ્વસ્થ, સમજદાર અને જવાબદાર નાગરિક બને, તે જોવાની આપણી પ્રાથમિક ફરજ બની રહે છે. તમે જોજો આમાંથી તમારી મમ્મીઓ કેટલી, અમુકની મમ્મીઓ ભણેલી હશે છતાં પણ એ બહાર નોકરી નહીં કરતી હોય. કેમ નહીં કરતી હોય? કારણ કે એમનો પહેલો ઉદ્દેશ બાળકને સારી રીતે શિક્ષિત, રક્ષિત અને સંસ્કાર આપવાનો છે. એટલે કઈ રીતે? તો કે શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ અને સક્ષમ બને, માનસિક રીતે ચેતનવંત બને, એટલે એકદમ એલર્ટ હોવું જોઈએ બાળક એમ. અને બૌદ્ધિક શક્તિનો વિકાસ એવું નથી કે જે બધા ભણવામાં હોશિયાર જ હોય કે નંબર 1 જ હોય. કોઈક બીજામાં હોશિયાર હોય, પણ તમને એ દિશામાં પણ લઈ જશે તમારા મા બાપ જ. પણ સામે શરત એ કે તમારે એનું ધ્યાન રાખવું પડે. એટલે તે સ્વસ્થ, સમજદાર અને જવાબદાર નાગરિક બને તે જોવાની આપણી પ્રાથમિક ફરજ બની રહે છે. સંયુક્ત રાષ્ટ્રોએ ઈસવીસન 1992માં તેમના અધિકારોના ઘોષણાપત્રમાં ચાર્ટર ઓફ રાઇટ્સ બાળકોના કલ્યાણ અને તેના વિકાસ સાધવા માટે કેટલાક બાળ અધિકારો જાહેર કર્યા છે. કોણે જાહેર કર્યા છે? સંયુક્ત રાષ્ટ્રએ. ક્યારે? લીટી કરી નાખો. ઈસવીસન 1992માં. શેમાં? તો કે અધિકારોના ઘોષણાપત્ર એટલે ચાર્ટર ઓફ રાઇટ્સમાં બાળકોના કલ્યાણ અને તેમના વિકાસ સાધવા માટે કેટલાક બાળ અધિકારો જાહેર કર્યા છે. હવે કયા છે? તો પહેલો, જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાનો કોઈ પણ ભેદભાવ વિના પ્રત્યેક નાગરિકને જીવન જીવવાનો જન્મજાત અધિકાર છે. નીચલી કોમ હોય કે કોઈ બી જાતિ હોય, કોઈ બી રંગ હોય, કે વ્હાઈટ હોય, બ્લેક હોય, ગમે તે રંગ હોય એમ. લિંગ, ગર્લ, બોયઝ ગમે તે હોય. ધર્મ, ભાષા અને રાષ્ટ્રીયતાનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના દરેક બાળકને જીવન જીવવાનો જન્મજાત અધિકાર છે. એટલે બાળક જન્મે ને ત્યારે બધા અધિકાર લઈને જ જન્મે છે. કયા કયા? જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતા. બરાબર. પછી બીજો, માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ થાય તથા કોઈ ખાસ કારણ વિના બાળકને તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં. તમે જોજો તમારે કશે બહાર બી ભણવા જવું હશે કદાચ, સિવાય કે સારી ગામડામાં રહેતા અને હોસ્ટેલમાં રહે એ વસ્તુ જુદી છે, પણ બાકી તમારે જનરલી કશે બી બહાર ભણવા જવું હશે ને તો તમારા મમ્મી પપ્પા, તમે 18 વર્ષનો થશે ને કે તમારામાં મેચ્યોરિટી આવી જશે પછી જ મોકલશે. એ સિવાય તમારું એ ધ્યાન રાખશે ને તમને એ વસ્તુ નહીં ગમે, તમને કહેશે કે તમે આમ ના કરો તો તમને એ વસ્તુ રોકટોક લાગશે કે આખો દિવસ મારી મમ્મી મને જ બોલ્યા કરે છે. એવું ના હોય. બધાના ઘરમાં બધાના મા બાપ બધા છોકરાઓને બોલતા જ હોય. ખબર પડી? એટલે બાળકનું યોગ્ય રીતે પાલન પોષણ થાય અને કોઈ ખાસ કારણ વિના બાળકને તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં. પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે એ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને હવે કાનૂની અધિકાર છે. કયો મૂળભૂત અધિકાર છે? કે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો, અને હવે તો કાનૂની અધિકાર છે એમ. એટલે ગવર્મેન્ટે બી કહી દીધું છે કે બધાને કમ્પલસરી ભણાવવાના. એટલે ગવર્મેન્ટ સ્કૂલોને બધું કેટલું બધું ખુલે છે, એ લોકો કેટલી બધી ફેસિલિટી આપે છે અંદર. દરેક બાળકને
તેની વય કક્ષાને અનુરૂપ રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે. જો વય કક્ષા એટલે તમારી ઉંમર પ્રમાણે મનોરંજનની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકાય. રમતગમત અને મનોરંજન કીધું છે. તંદુરસ્ત સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે. દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો તથા પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. જે પહેલો આવે ને જન્મજાત અધિકાર છે ધર્મનો, એવી જ રીતે બાળકના અંતઃકરણ મુજબ તમે એકવાર મેચ્યોર થઈ જાઓ કેમ પછી તમારે જે ધર્મ પાળવો હોય ધર્મ અને જે સંસ્કૃતિમાં રહેવું હોય એ સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. દરેક બાળકને પોતાને કોઈ પણ પ્રકારે થતા શારીરિક કે માનસિક શોષણ કે અત્યાચારો સામે, નશીલી દવાઓના ઉપયોગ સામે, અમાનવીય યાતનાઓ સામે, શિક્ષા કે દંડ સામે રક્ષણ અને સલામતી મેળવવાનો અધિકાર છે. પહેલા જન્મજાત અધિકાર કયો? તો કે જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતા. જન્મજાત અધિકાર નીચે લીટી કરી નાખો. પછી બીજો કયો હતો કે માતા પિતાથી અલગ કરી શકાય નહીં. ત્રીજો મૂળભૂત અને કાનૂની અધિકાર કયો? એની નીચે લીટી કરી નાખો. મૂળભૂત અને કાનૂની અધિકાર તો કે શિક્ષણ મેળવવાનો. પછી આનંદી જીવન જીવવાનો, તંદુરસ્ત સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર. પછી સમુદાયમાં રહેવાનો અને પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર. પછી રક્ષણ અને સલામતીનો અધિકાર કઈ રીતે? તો કે શારીરિક માનસિક શોષણ, અત્યાચારો, નશીલી દવાઓના ઉપયોગ સામે, અમાનવીય યાતનાઓ સામે, શિક્ષા કે દંડ સામે રક્ષણ અને સલામતી મેળવવાનો અધિકાર છે. દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ શાંતિને તંદુરસ્ત જીવન ધોરણ લીટી કરી નાખો. તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. ખબર પડી આટલું? હા બીજા બધા ઊંઘો છો બકા? કેમ ઋષિ જતો રહો? આ ઋષિ છે. અને ઈયા નદીના કેમ નથી? હા બેટા જોયો એમાં છે ને આમાં નામ કંઈક જુદું લખેલું છે એટલે ઈયા નતો ક્યાં ગયો હમણાં? ઈયા નથી દેખાતો ને હમણાં હતો ક્યાં જતો રહ્યો? જો ફરથી સમજાવ્યું તો બાળકો કેવા હોવા જોઈએ? શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત હોય તો પહેલા ઘર, કુટુંબ, સમાજ અને પછી દેશનો વિકાસ થઈ શકે. બાળકોના અધિકારોનો ઉલ્લેખ શેમાં કરેલો છે? સંયુક્ત રાષ્ટ્રએ ઈસવીસન 1992માં અધિકારોના ઘોષણાપત્ર એટલે ચાર્ટર ઓફ રાઇટ્સમાં બરાબર બાળકોના કલ્યાણ અને વિકાસ સાધવા માટે તેને કેટલાક અધિકારો આપેલા છે. તમને સવાલ પૂછાય બાળકોના અધિકારો જણાવો તો પહેલા હું આજે બોલી એ લખવાનું તમારે અને પછી લખવાનું કે બાળકના બંધારણમાં દર્શાવેલા અધિકારો નીચે મુજબ છે. પહેલું કયો? જન્મજાત અધિકાર કે જાતિ, લિંગ, રંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતા અનુસાર. પછી બીજો માતા પિતાથી અલગ કરી શકાય નહીં. મારી જોડે બોલો બેટા. ત્રીજો બાળકોને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર. પછી ચોથો તંદુરસ્ત સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર. પાંચમો પોતાના અંતઃકરણ મુજબ ધર્મ અને સમુદાયમાં રહેવાનો અને તેની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર. છઠ્ઠો કે કોઈ બી બાળકને શારીરિક કે માનસિક શોષણ, અત્યાચાર કે નશીલી દવાઓના ઉપયોગ સામે, અમાનવીય યાતનાઓ સામે, શિક્ષા કે દંડ સામે રક્ષણ અને સલામતી મેળવવાનો અધિકાર છે. અને સાતમું તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. હવે જો બાળકોના શોષણ કે અત્યાચારો સામે રક્ષણ. બાળક ખૂબ જ સંવેદનશીલ હોય છે. બાળક પર જાણી જોઈને કે દુર્ઘટના સ્વરૂપે શારીરિક ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કે ધમકીઓ આપવી, કડવા વેણ કે અપશબ્દોથી તેનું અપમાન કે જાહેરમાં માનહાનિ કરવી, જાતીય સતામણી કે યૌન શોષણ કરવું કે અસહ્ય હદે મારપીટ કરવી વગેરે જેવી વિવિધ પ્રકારે શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની હિંસાઓ એ બાળ અત્યાચારો કહેવાય છે. લીટી કરી નાખો. બાળ અત્યાચારો કોને કહેવાય? ત્યાં સાઈડમાં એનો અર્થ એવું લખી કાઢો કે આ બાળ અત્યાચારનો અર્થ છે. એટલે તમારા ઘરમાં કે ભાઈ તમારે એવું નહીં વિચારવાનું કે મારા મમ્મી પપ્પા અર્થ
બાળ અત્યાચારની વ્યાખ્યા આપેલી છે એ ફકરામાં. હા, આખો ફકરો. એટલે તમારા ઘરમાં એવું નહીં વિચારો કે તમારા મમ્મી પપ્પા તમને મારે છે કે વઢે છે એટલે તમારી પર જુલમ કરે છે, એવું ના હોય બકા. એટલે આમાં જો આપેલું છે કે કયા બાળ અત્યાચારો કહેવાય, તો કે જાણી જોઈને કે દુર્ઘટના સ્વરૂપે શારીરિક ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કે ધમકીઓ આપવી, કડવા વેણ કે અપશબ્દોથી તેનું અપમાન કે જાહેરમાં માનહાનિ કરવી, જાતીય સતામણી કે યૌન શોષણ કરવું કે અસહ્ય હદે મારપીટ કરવી. તમારા સ્કૂલમાં ધારો કે કોઈ બી કારણ વગર, તમારો વાંક હોય તો બરાબર, પણ કારણ વગર કોઈ બી ટીચર કે કોઈ બી તમારી જોડે મારપીટ કરે, યૌન શોષણ એટલે તમારી જાતીય સતામણી, તમને શારીરિક હેરાન કરે, એમ પરેશાની કરે, તો તમે એની સામે પગલાં લઈ શકો. તમે બધા પેલું આ ક્રાઇમ પેટ્રોલ કે સાવધાન ઇન્ડિયન એમાં આવતું હશે, એમાં જ્યારે બાળકોના એપિસોડ આવે ને ત્યારે આ બધું બતાવે કે આવું આવું કરે. એટલે એ બધું શું કહેવાય, માનસિક કે શારીરિક જે આપણા પર જે જુલમ થાય ને એને અત્યાચાર કહેવામાં આવે છે, બરાબર. બાળ અત્યાચારો કહેવામાં આવે છે. મોટે ભાગે બાળકોનું શોષણ કે તેના પરના અત્યાચારો તેના સગા સંબંધીઓ, સ્વજનો, નિકટના મિત્રો, પડોશીઓ, નજીકની પરિચિત વ્યક્તિઓ કે માતા પિતા દ્વારા થતા હોવાના સમાચારો વર્તમાનપત્ર, ટીવી કે અન્ય સમૂહ માધ્યમો દ્વારા જોવા મળે તો ત્યારે આપણી શું ફરજ બને? માતા પિતા દ્વારા એટલે કેવું કે તમે પેલું તમે આ જુઓ ને સિરિયલમાં, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ પેલું બીજી મમ્મી હોય કે બીજા પપ્પા હોય કે અમુક એવા હોય કે જે હેરાન પરેશાન કરતા હોય કે ખોટો ઉપયોગ કરતા હોય આપણે, એ રીતની વાત કરેલી છે. હવે તો એવું બી કોઈ બને ત્યાં સુધી કરતો નથી. પછી સગા સંબંધીઓ, સ્વજનો, નિકટના મિત્રો, પડોશીઓ દ્વારા નજીકની પરિચિત વ્યક્તિઓ. તમે આ સમાચારમાં એ બધા વાંચતા નથી કે ભાઈ આટલી નાની છોકરી પર દુષ્કૃત્ય કર્યું પડોશના વ્યક્તિએ, કેમ? એ રીતની વાત છે. આ ખબર પડી તમને લોકોને? એટલે ત્યારે આપણી શું ફરજ બને છે? તો પહેલું, જ્યારે આપણે બાળકના વર્તન વ્યવહારથી કે શારીરિક ઈજાના ચિહ્નોથી માહિતગાર હોઈએ કે તરત જ તેની સમયસર અને યોગ્ય તબીબી સારવાર કરવામાં સહાય કરવી. એટલે પેરેન્ટ્સ, મા બાપની શું ફરજ બને કે જ્યારે તમારા બાળકને તમે જુઓ કે એનું વર્તન કંઈક ફેરફાર છે, કે આમ રૂટીનમાં એકદમ શાંતિથી વર્તન કરતો હોય ને પછી તમે ચીડિયો સ્વભાવ થઈ જાય, કે ગુસ્સો કરે કે મારામારી કરે, કે જે નોંધી શકીએ આપણે કે ના ભાઈ કંઈક ચેન્જ થયો છે, કે શરીરમાં કોઈક શારીરિક ઈજા દેખાય, તો આપણે એને સમજાવીને તરત પૂછવું જોઈએ. અને તબીબી સહાય એટલે તરત જ મેડિકલ ઓબ્ઝર્વેશનમાં મૂકી દેવો જોઈએ, એમ તરત ડૉક્ટરને બતાવવા લઈ જવું જોઈએ. બીજું, સામાન્ય રીતે શોષિત પીડિત બાળક ભય, ધમકી કે શરમ સંકોચના કારણે કે સામાજિક પ્રતિષ્ઠા ભંગ થવાના ડરે ઘટનાની જાણ માતા પિતાને કરતા સંકોચ કે ખચકાટ અનુભવીને માહિતી છુપાવે છે અને શોષણ સહન કર્યા કરે છે. તેથી આપણે કે માતા પિતાએ બાળકનો વિશ્વાસ સંપાદન કરીને સત્ય હકીકતને આધારે સામાજિક ડરને ગણકાર્યા વિના જવાબદારોને સજા મળે તે માટે સત્વરે કાનૂની રાહે પગલાં ભરવા જોઈએ. અત્યારના છોકરાઓ શું કરે, કદાચ તમારા મમ્મી પપ્પા ઘરમાં બહુ સ્ટ્રીક હોય ને તો બહાર તમારી જોડે કંઈક થયું ને તો તમે કહેતા ગભરાઓ, પણ એવું નહીં કરવાનું. કંઈ બી આટલું નાનું પણ ખોટું થાય, કારણ કે આજે કોઈક નાનું ખોટું કરે, કાલ ઉઠીને એ જ વસ્તુ ક્યાં પહોંચી જશે ખબર નથી. એટલે કંઈ બી નાનું ખોટું થાય તો કોઈ પણ સંકોચ વિના કે હે બધા શું કહેશે, કશું બી ડર રાખ્યા વિના પેરેન્ટ્સને પેરેન્ટ્સ કે તમારે તમને જેની સાથે વધારે બનતું હોય, તમારા ટીચર છે કે પેરેન્ટ્સ છે કે તમે જેની સાથે, કાં તો તમારો ફ્રેન્ડ છે, પછી ભલે તમારો ફ્રેન્ડ તમારા પેરેન્ટ્સને વાત કરે તો એ વિના સંકોચે કહેવું જોઈએ. અને પેરેન્ટ્સની પણ એ ડ્યુટી છે કે એનો સામે તરત જ રિપ્લાય આપવો જોઈએ, કે પછી સમાજથી ડરવું ના જોઈએ. આ સમાજ શું કહેશે કે મારા છોકરા કે છોકરી સાથે આવું કર્યું, પણ એમાં તમારો તો કોઈ વાંક જ નથી. એટલે તમારે એ વસ્તુથી ડરવું ના જોઈએ અને કાનૂની રાહે પગલાં લેવા જોઈએ. આ તમારી આજુબાજુ બનતી એ જ બધી ઘટનાઓ છે, તમને રૂટીનમાં ખ્યાલ જ હશે આ બધી વસ્તુની. આવા શોષણ કે અત્યાચારનો ભોગ બનેલ બાળકો પ્રત્યે સમાજ અને મિત્રો દ્વારા ધૃણા કે તિરસ્કાર કે અવગણના કર્યા વિના તેમના પ્રત્યે હૂંફ, પ્રેમ અને આપણી સંવેદના પ્રગટ કરીને સ્વીકૃતિ તથા સહાનુભૂતિ પાઠવવી જોઈએ. જો હવે બધા કોવિડથી આમ માહિતગાર થઈ ગયા, પણ જ્યારે પહેલો વેવ આવ્યો હતો ને કોઈને કોરોના થાય તો બધા કેવું વર્તન કરતા હતા કે હે અને કોરોના છે કે અછૂત જેવું વર્તન કરતા હતા. ખ્યાલ છે ને તમને લોકોને?
ના આપણે સાચવવાનું, આપણું ઘરનું બારણું બંધ રાખવાની, પણ એને કદાચ કંઈ જરૂરિયાત હોય તો આપણે ફોન કરીને એ લોકો બી સમજે, સામેવાળી વ્યક્તિ આપણને કંઈ કહેવાની જ નથી, પણ આપણે એટલીસ્ટ ફોન કરીને એમની ખબર પૂછીએ તો બી એમને માનસિક શાંતિ લાગે કે ના ભાઈ કોઈક આપણી સાથે છે, એવું સમજાવે છે. ખબર પડી તમને? બાકી હું વાર્તા કહેતી હોય એવું લાગે છે? આ તો પણ કોઈ મને જવાબ નથી આપતું. છોકરાઓ પડી ને? આ બધી તમારી આજુબાજુ બનતી રૂટીન ઘટનાઓ જ છે કે જેને તમે અવગણો છો. એ અવગણવાની નહીં કે જ્યારે આપણે શારીરિક કે માનસિક ઉપર ઇફેક્ટ કરે ત્યારે એ વસ્તુને અવગણવાની નહીં. ભલે તમારા મમ્મી પપ્પા તમને મારતા હોય કે ગમે તેટલા સ્ટ્રીક હોય, પણ એકવાર એમને જાણ કરવી જોઈએ. સ્કૂલમાં પણ તમારી સાથે કદાચ કોઈ ટીચરે કે કોઈ છોકરાએ ખોટું કર્યું હોય તો એને લેટ ગો નહીં કરવાનું, તરત ઘરે આવીને કહી દેવાનું. ભલે તમારો વાંક હશે, તમારી મમ્મી તમને એક લાફો મારશે, પણ તમે ખોટું કરતા હોય કે સામાન્ય વ્યક્તિ ખોટું કરતું હોય ને તે આગળ કરતા અટકી જાય. તમે એવું કહી શકો તરત કે મારા મમ્મીને મેં કહી દીધું છે, એ આવશે ને તને સીધો કરશે એમ, તો એ સામેની વ્યક્તિ બી ખોટું કરતા અટકી જશે. એટલા માટે કીધું છે બાળકોના શોષણ અને અત્યાચારો સામે રક્ષણ કેવી રીતે આપવું જોઈએ. હવે બાળ મજૂરી અને ઉપેક્ષિત બાળકો. બાળ મજૂરી એ વૈશ્વિક સમસ્યા છે અને પ્રત્યેક દેશમાં વણથંભી ચાલે છે, જેના પર સત્વરે કાબુ પામવો જ રહ્યો. 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળ મજૂર કે બાળ શ્રમિક કહેવામાં આવે છે. લીટી કરી નાખો. 14 વર્ષથી બાળ શ્રમિક કોને કહેવાય? 14 વર્ષથી ઓછી ઉંમરના જે બી લોકો કામ કરે ને એને બાળ શ્રમિક કહેવાય. તમારા ઘરમાં પણ તમે કદાચ સાફ સફાઈ માટે કે કોઈ બી કાર્ય માટે 14 વર્ષથી ઓછા બાળકને રાખે ને તે ગુનાહિત કૃત્ય બને. યુનિસેફના અહેવાલ મુજબ, યુનિસેફ બાળકો માટે કાર્ય કરે છે ને, યુનિસેફના અહેવાલ મુજબ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતા બાળ શ્રમિકોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે. ખબર પડી? કેમ? તો કે ગરીબ છોકરો હોય એટલે એના મમ્મી પપ્પા નાનો હોય ત્યારથી જ એને મજૂરી કરવા કે કોઈને ઘરે કામ કરવા કે એમ મોકલી દે, કોઈ દુકાનમાં કામ કરવા કે એવી રીતે. એટલે સૌથી વધારે ક્યાં જોવા મળે છે બાળ મજૂરો? ભારતમાં. એ કોણે કીધું? યુનિસેફે. બસ. એટલે 14 વર્ષની ઓછી ઉંમરના જે બી બાળક કામ કરે તેને બાળ મજૂર કે બાળ શ્રમિક કહેવામાં આવે છે. સૌથી વધારે બાળ શ્રમિક ભારતમાં છે. ભારતીય અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રોમાં બાળ મજૂરી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જોયું ક્યાં આગળ? તો કે હોટલો, ફેક્ટરી. તમે જોજો કોઈ બી હોટલ હશે કે લારી હશે, ચાની કેટલી હશે, ત્યાં નાના નાના છોકરાઓ કપ રકાબી ધોતા હોય, વાસણ ધોતા હોય કે તમને સર્વ કરવા આવે, ટેબલ લૂછવા આવે. એટલે હોટલો, ફેક્ટરીઓ, બાંધકામના ક્ષેત્ર, જોખમી વ્યવસાય, ફટાકડાના વ્યવસાય, ઈંટોના ભઠ્ઠા, કૃષિ ક્ષેત્રે સાથે સંકળાયેલા કાર્યોમાં, ખેત મજૂર, પશુપાલન કે મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓમાં જોવા મળે છે. અને સેવા ક્ષેત્રે ઘર નોકર. જો સેવાનો ક્ષેત્ર કયો કયો? તો કે ઘર નોકર, ચાના લારી ગલ્લા, હોટલ, ઢાબા, ગેરેજો, લારી ખેંચવી, અખબારના વેચાણમાં, પ્લાસ્ટિક કે ભંગાર વીણવા જેવા કાર્યોમાં, ભીખ માંગતા કે રસ્તા પર સાફ સફાઈના કામો કરતા જોવા મળે છે. ક્યાં ક્યાં જોવા મળે બાળ મજૂરો? તો કે હોટલ, ફેક્ટરી, બાંધકામ ક્ષેત્ર, ફટાકડા જેવા અને ઈંટોના ભઠ્ઠા જેવા જોખમી વ્યવસાયમાં, પછી ખેતીના કાર્યમાં સંકળાયેલા મજૂરો, પશુપાલન, મત્સ્ય ઉછેર માટે જેવી પ્રવૃત્તિઓમાં જોવા મળે છે. પછી ઘરના નોકર, ચાના લારી ગલ્લાઓ, ઢાબાઓ, ગેરેજો, અખબાર વેચાણ, પ્લાસ્ટિક કે ભંગાર વીણવા, ભીખ માંગતા કે રસ્તા પર સાફ સફાઈ કરતા જોવા મળે છે. ખબર પડી? તમારી આજુબાજુ જુઓ છે એ જ બધી વસ્તુઓ લખવાની છે. હા બેટા. વણથંભી એટલે હે? વણથંભી અહીંયા છે એટલે અટકી નથી, એ કાર્ય ચાલુ જ છે. ગવર્મેન્ટે રૂલ બનાવ્યો છે કે 14 વર્ષથી નાના બાળકોને બાળ મજૂરી નહીં કરાવવાની, પણ તો પણ કરાવે જ છે. હવે કેમ કરાવે છે? જો એનું પાછળ છે. ઉપરોક્ત ક્ષેત્રમાં બાળ મજૂરોની સ્થિતિ અત્યંત દયાજનક છે. આ સ્થિતિ જ બાળ અપરાધીને જન્મ આપતું એક જવાબદાર કારણ છે. હવે નાનપણથી તમારામાં જવાબદારી સોંપી દે, 14 વર્ષથી નાનો હોય ત્યારથી તમને ચાના કિટલીમાં કે લારી ગલ્લામાં કામ કરવા મોકલી દે, એટલે તમે લોકોને એવું થાય કે આટલા જ પૈસા મળે છે, એટલે ધીરે ધીરે તમે લોકો ખરાબ આદતો તરફ જાઓ, એટલે બાળ અપરાધ કરો. બાળ મજૂરી મજબૂરીવશ કરવા પાછળના કારણો છે. હવે કયા કયા કારણો છે? તો કે ગરીબી. પહેલું તો ગરીબી, પછી નિરક્ષરતા,
કુટુંબનું મોટું કદ, કૌટુંબિક જરૂરિયાતોને પહોંચી વળવી, કુટુંબની આવકમાં બાળમજૂરી કરીને આવક વધારવાના પ્રયાસો, કુટુંબના પુખ્ત વયના સભ્યોની બેકારી, ઘરેથી ભાગીને શહેરમાં વસતા બાળકો આશ્રયના અભાવે પોતાનું જીવન ટકાવવા માટે આજીવિકા મેળવવા માટે, અનાથ કે નિરાધાર બાળકો તેમના સગા સંબંધીઓ દ્વારા કે આશ્રય આપનારાઓ દ્વારા અપાતા આશ્રય ભોજન આપવાના બદલામાં દબાણપૂર્વક બાળ મજૂરીની ફરજ પૂરી પાડવામાં આવે છે. હવે કયા કયા કારણોસર થાય? તો પહેલું તો ગરીબી, પછી બીજું માતા પિતાની નિરક્ષરતા, કુટુંબનું મોટું કદ એટલે પૈસાની જરૂર પડે, કુટુંબની મોટું કદ હોય એટલે એની જરૂરિયાતને પહોંચી વળ. મોટું કદ એટલે શું કે બહુ બધા છોકરાઓ હોય એટલે એ લોકોની જરૂરિયાત વધારે હોય એટલે એ જરૂરિયાતને પહોંચી વળવા માટે ફરજિયાત બાળ મજૂરી કરાવવામાં આવે. પછી કુટુંબના પુખ્ત સભ્યોની બેકાર એટલે કુટુંબના મોટા એટલે ધારો કે તમારા મમ્મી પપ્પા એ કમાવા ના જતા હોય એટલે બાળકને કમ્પલસરી ઘર ચલાવવા કમાવા જવું પડે. પછી તમે જોજો કોઈક વાર ગુસ્સામાં બી બોલો કે જવા દે તું મારું આવું પૂરું નથી કરતી તો હું ઘર છોડીને જતો રહું. તમે જતા રહો ઘર છોડીને, પછી શું કરો? તમારે નોકરી સ્કૂલ રહેવાની જગ્યા તૈયાર હોય બેટા? બોલો, તમારે નોકરી સ્કૂલ કે રહેવાની જગ્યા બધું તૈયાર હોય? તમે ઘર છોડીને ભાગી જાવ તો ના હોય. એટલે આપણે એવું બોલતા પહેલા બી વિચાર કરવો પડે કે તમે બહાર જઈને શું કરશો? તો બાળ મજૂરી કરો. પછી તમે એવા મોજ શોખથી જીવેલા હોય ને કે તમને બાળ મજૂરીમાં તો તમને કંઈ મળે જ નહીં એટલે તમે ધીરે ધીરે ખરાબ પ્રવૃત્તિઓ તરફ દોરા. પેલું તમે જોજો ડ્રગ સપ્લાય ને બધા માટે નહીં, દારૂની હેરાફેરી બધા તમે આ બધા સિરિયલોમાં પિક્ચરોમાં જોયો તો બધા છોકરાઓ કરતા હોય. પછી આગળ જતા છોકરાઓ એ જ વસ્તુ કરે. હા, રઈસ પિક્ચરમાં હતું ને એવી રીતે. અને ધારો કે તમારા મમ્મી પપ્પા અનાથ છો બાળક અને એનું કોઈ આશ્રય સ્થાન નથી એટલે તમે જેના બી ઘરે રહેતા હોય તો તમે એના એહસાન નીચે દબાયેલા હોવ કે આણે મને રાખ્યો એટલે તમે નાનપણથી જ તમારો ખર્ચો જાતે કરવા માટે જાતે મજૂરી કરો. અને આશ્રય આપનારાઓ ઘણીવાર તમને દબાણ કરે કે ચલો અમે તમને રાખીએ છીએ ને ખવડાવીએ છીએ ને એના બદલામાં તારે આ કામ કરવાનું. એટલે એ બધી બાળ મજૂરી માટેના કારણો છે. ખબર પડી? હવે આ બાળ મજૂરી એટલે શું ને બાળ મજૂરી માટેના કારણો થયા. હવે બાળ શ્રમિકોની માંગ કેમ વિપુલ પ્રમાણમાં છે? ખબર છે તમને એનું કારણ? સાવ સહેલું છે. બાળ મજૂરી કેમ બહાર વધારે લોકોને તમને નોકરી બધા બાળ મજૂરોને કેમ જલ્દી નોકરી મળી જાય છે? તમને રોજના કેટલા રૂપિયા વાપરવા જોઈએ? તમે રોજના કેટલા રૂપિયા વાપરવા જોઈએ મમ્મી પપ્પા પાસે? તમે કેટલા રૂપિયા લો રોજના? હા, 10-20 રૂપિયા કે હું તો કહું 100 રૂપિયા લો. ચલો બરાબર, રોજના 100 રૂપિયા તમે મમ્મી પપ્પા પાસેથી વાપરવા લો અને બહાર તમને કહે કે ચલો આ સામાન અહીંથી અહીંયા મૂકવાનો છે, આખો દિવસ તમારે આ કામ કરો, તમને 200-300 રૂપિયા આપીશ, તો તમે લલચાઈ જશો કે નહીં લલચાઈ જાઓ? અને તમે એ કામ કરવા જતા રહેશો કે હા અમને તો 200-300 રૂપિયા મળે છે. એકચ્યુઅલીમાં એ કામના મળવા જોઈએ 500-600 રૂપિયા. એ મોટા માણસને રોકે તો એ જ કામના ગવર્મેન્ટના નિયમ પ્રમાણે રોજના 500-600 રૂપિયા મજૂરી આપવી પડે અને એ તો એને 200 રૂપિયામાં પતવાનું છે. એટલે સૌથી પહેલું કારણ તો એ થયું કે ઓછો પગાર નહીં ચૂકવીને. પછી પછી જો ધારો કે કોઈ મોટું માણસ કામ કરતું હશે ને તો એ 10 થી 5 કામ કરશે, પછી 5 વાગે મજૂરી કામ બંધ કરી દેશે. પણ ધારો કે તમે જાઓ તો તમને ધમકાઈને દબડાઈને કે કંઈ બી લાલચ આપીને બીજા 2-4 કલાક ખેંચાઈ કઢાવશે કામના. એટલા માટે બાળ મજૂરીનું વિપુલ પ્રમાણ શ્રમિકોની માંગ વધારે છે. પછી ત્રીજું કારણ શું કે બાળ શ્રમિકો અત્યારે આપણા દેશમાં વસ્તી કેટલી બધી છે એટલે બાળ શ્રમિકો એ લોકોને સરળતાથી મળી રહે. એ લોકોને જે પ્રમાણમાં જોઈતા એ પ્રમાણમાં સરળતાથી મળી રહે. અને બાળકોને ભણાવવાની ઉંમરે આગળ ભણ્યા કે કુટુંબની જવાબદારી માથે આવી જાય. અત્યારે તો તમારા મમ્મી પપ્પા કમાય છે, કદાચ કોઈ બી કારણસર તમારા મમ્મી પપ્પા કમાઈ ના શકે અને તમારે કમ્પલસરી તમારા ઘરમાં પૈસા નથી અને તમારે કમ્પલસરી કામ કરવાનું છે, તો તમને જે બી પગાર મળશે એકવાર એ તો કામ તમે લઈ જ લેશો કે નહીં લઈ લો? બોલો, લઈ જ લેશો બરાબર. એટલે એના કારણે બાળ શ્રમિકોની માંગમાં વિપુલ પ્રમાણમાં મળી રહે. ખબર પડી? જો હવે હું સમજાવું. ઘણા ઉદ્યોગોમાં માલિકો કે કામે રાખનાર શેઠિયાઓ પોતાના ત્યાં પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળ મજૂરીને રોજગારી રાખવાનું વધુ પસંદ કરે છે. પહેલું,
બાળ શ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદનનું સાધન છે. લીટી કરો એની નીચે. બાળ શ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદનનું સાધન છે. પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળ શ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને કે ઓછી મજૂરી કે પગાર ચૂકવીને કામ કરાવી શકાય છે. બીજું, તેઓ અસંગઠિત હોય. એટલે ધારો કે તમે લોકો તો છોકરાઓ હોય તો કદાચ તમે બધા છોકરાઓ ભેગા થઈને કોઈ બિલ્ડરના ત્યાં કામ કરો, પૈસાની જરૂર છે એટલે, પણ તમે અંદર અંદર ઝઘડતા હોય તો કોઈ બી તમારો શેઠ છે કે માલિક છે તો એ તમે એની આગળ ગમે તે ખોટું કરતો હોય તો તમે એનો વિરોધ નહીં કરી શકો. ખબર પડી? અને એના કરતાં પુખ્ત વયના લોકો હોય ને તો ધારો કે 2 દિવસ કદાચ તમને બિલ્ડર ઓછા પૈસા આપે પુખ્ત વયના લોકોને, તો ત્રીજા દિવસે તે લોકો કામ જ નહીં કરે. એ વસ્તુ તમે કરી શકશો? ના કરી શકો. કેમ? તો કે તમારામાં સંગઠનનો અભાવ છે, ડર હોય, બધા ભેગા ના કરી શકતા અને કોઈ એના ખિલાફ અવાજ ઉઠાવી ના શકે. એટલા માટે બાળ શ્રમિકોની માંગ વધારે છે. જો તેઓ અસંગઠિત હોય, સંગઠનના અભાવે માલિકો વિરુદ્ધ અવાજ ઉઠાવી શકતા નથી કે વિરોધ પ્રદર્શિત કરી શકતા નથી. તેથી બાળ શ્રમિકોનું સરળતાથી તેને ખબર ન પડે તેવી રીતે શોષણ કરી શકાય છે. પછી કઠિન કે જોખમી પરિસ્થિતિમાં પણ ઓછા વેતને, જો પગાર ઓછો આપીને, નિર્ધારિત કામના કલાકોથી વધુ કામ, નિર્ધારિત એટલે દરેક કામનો સમયગાળો નિશ્ચિત હોય, એના સિવાય કે તમે બિઝનેસ કરતા હોય. તમને ખ્યાલ હશે તમારા મમ્મી પપ્પા કોઈ નોકરી કરતું હશે તો 10 થી 6 નો ટાઈમ, તો 6 વાગે પછી એ લોકો ત્યાંથી નીકળી જ જાય. અને વધારે કામ કરવાનું તો એ લોકો ઓવર ટાઈમ લે. એ વસ્તુ હા, ઓવર ટાઈમ કહેવાય એને. ખબર પડી? પણ બાળકો એવું કરી ના શકે એટલે એને ડરાવી ધમકાવીને કે કોઈ લાલચ આપી દે. પેલો ઓવર ટાઈમ કરાવે તો 200-400 રૂપિયા આપવા પડે અને એવું કે હું તને જમાડી દઈશ, 50 રૂપિયામાં જમવાનું પતી ગયું. તમને તો લાલચ કે ચલો મને તો આ ખવડાવી દીધું એ લોકોએ, ભલે તમે પછી પીઝા ખવડાવે. બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે તેથી ખૂબ જ પ્રમાણમાં અને સરળતાથી તેઓ મળી રહે છે. બાળકો ભણવાની ઉંમરે કુટુંબના સભ્યોની જરૂરિયાતોની પૂર્તિ કરવા કમાવવાના વધુ 2 હાથ રૂપે માતા પિતા બાળકોને જુએ છે અને બાળ મજૂરીએ ધકેલે છે. જે વધુ કુટુંબની જવાબદારી હોય, વધારે પૈસા ના હોય, એટલે માતા પિતા તો એ જ જોવે કે ચલો હવે એને આપણે 2 હાથ જોઈએ તમારા, એટલે ઇન ધ સેન્સ શું કે તમે એમના કામમાં મદદ કરશો. આમ બાળકો નાની ઉંમરમાં રમતગમત, મનોરંજન, આરામ, બાળપણ, માતા પિતાના પ્રેમ, હૂંફ, સાર સંભાળ અને શિક્ષણથી વંચિત રહી જાય છે. તેમના કેટલાક કુમળી વયે ગુનાહિત પ્રવૃત્તિઓ કરીને બાળ ગુનેગાર બને છે. એ તમને ખબર છે ને? તમે બધી સિરિયલોમાં બધે જુઓ કે મોટા જે ખૂન કરે ને બાળકોએ જે કર્યું હોય એ બધામાં ફેરફાર હોય. એ લોકોની સજામાં એ લોકોને બાળ ઉછેર કેન્દ્રમાં મોકલવામાં આવે. ખ્યાલ છે તમને? ખ્યાલ છે એ વસ્તુ? 16 વર્ષથી નાની ઉંમરના બાળકો હોય ને એને કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય ને તો એને સજા કે દંડ થાય, પણ એ પહેલા એને છે ને બાળ ઉછેર કેન્દ્રમાં મોકલવા પડે. બાળ ઉછેર કેન્દ્રમાં મોકલે, ત્યાં એ લોકોને ટ્રેનિંગ આપે, સારો માણસ બનાવે, પછી જોવે ને પછી એને દંડ કે સજા થાય. જો હવે બાળ મજૂરી અટકાવવાના ઉપાયો, તો બાળ મજૂરી કે બાળ શોષણ કે અત્યાચારને રોકવા માટે સરકારે કેટલીક બંધારણીય જોગવાઈ કરી છે. પહેલું, 14 વર્ષથી ઓછી વયના બાળકોને કોઈ પણ કારખાના, કામ ધંધા કે નોકરીએ રાખી શકાય નહીં. આના ભંગ બદલ નોકરીદાતા એટલે જેણે તમને નોકરી રાખ્યું ને એની સામે કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે. દંડ નથી, સજા છે, ધ્યાન રાખજો. દંડ કરીને તો છૂટી જાય ને પછી ફરીથી કામે રાખી દે. પછી બીજું, બાળપણમાં કે કિશોર અવસ્થામાં તેનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તેને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાથી વંચિત કરી શકાશે નહીં. ખબર પડી? બાળપણમાં કે કિશોર અવસ્થામાં તેનું કોઈ પણ પ્રકારે શોષણ ના થવું જોઈએ, એટલે શારીરિક હોય, માનસિક હોય, ગમે તે રીતે, અને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાથી વંચિત રાખી શકાશે નહીં. ત્રીજું, બંધારણનો અમલ શરૂ થયાના 10 વર્ષમાં
14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ સરકારે કરવાનો રહેશે. જો ગવર્મેન્ટમાં એવી જોગવાઈ છે કે જ્યારે આ કાયદો બન્યો, બંધારણનો અમલ શરૂ થયો, એનાથી 10 વર્ષમાં જ જે 14 વર્ષ સુધીના બાળકો હોય એ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ સરકારે કરવાનો રહેશે. જો કે આ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 થી 14 વર્ષની વય જૂથના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો 2009માં અમલમાં મૂક્યો છે. ખબર પડી? જ્યારે આ નિયમ બન્યો કે 14 વર્ષથી નાના બાળકોએ બાળ મજૂરી નથી કરવાની, ત્યારથી કયો કાયદો બન્યો? તો કે 6 થી 14 વર્ષના સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર. આટલું ખબર પડી? આટલું સમજાઈ દો વૃદ્ધો અને નિસહાય માટેનું. ચલો, વૃદ્ધો અને નિસહાયનું રક્ષણ. વૃદ્ધો એટલે સિનિયર સિટીઝન અને નિસહાય એટલે જેનો કોઈ આશરો નથી એ. વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓની સમસ્યાનો પ્રશ્ન વિશ્વવ્યાપી છે, પરંતુ વૃદ્ધાવસ્થા એ તો કુદરતી ક્રમ છે. આજે તમારા દાદા છે, કાલ તમારા મમ્મી પપ્પા આવશે ને પછી તમે આવશો. તમે જેવું વર્તન તમારા સિનિયર સાથે કરશો, તમારા બાળકો એવું જ વર્તન તમારી સાથે કરવાના છે. તમે જેવું જોશો, જેવું કરશો, તમારા મમ્મી પપ્પા અત્યારે તમારા બા દાદા જોડે જેવું વર્તન કરતા હશે ને એવું તમે જોશો, એટલે તમારા મગજમાં એ જ ગ્રંથિ હશે કે આ લોકો જોડે તો આવી રીતે જ વર્તન કરાય, અને એવું જ વર્તન તમારા બાળકો તમારી સાથે કરશે. એટલે તેમના જીવનની વૃદ્ધાવસ્થામાં તેમને સુરક્ષા અને સુખાકારી માટે સમાજે ચિંતન કરવાની ફરજ બને છે. ચિંતા બી કરવી જોઈએ અને એનું શું કરવું એ બી જોવું જોઈએ. ભારતમાં આરોગ્ય વિષયક સેવાઓ, અદ્યતન તબીબી સારવાર, ઔષધીય સવલતોના કારણે વ્યક્તિના સરેરાશ આજે આયુષ્યમાં 4.3 વર્ષનો વધારો થયો છે. બરાબર? એટલે જેટલું આયુષ્ય જીવતા હતા એનાથી 4.3 વર્ષ આયુષ્ય તમારું વધી ગયું છે. કેમ? તો કે આરોગ્ય વિષયક સેવા, અદ્યતન તબીબી સારવાર અને ઔષધિ એટલે દવાઓ શોધાઈ છે, એના કારણે તમે થોડુંક લાંબુ જીવન ભોગવી શકો છો. 2001 થી 2005ના સમયગાળામાં સરેરાશ આયુષ્ય કેટલું હતું? 63.2 વર્ષ. 2001 થી 2005. હા, અને અત્યારે 2015માં કેટલું થઈ ગયું છે? 67.5 વર્ષ. કેમ? તો કે અદ્યતન તબીબી સારવાર, દવાઓ એ બધાની શોધ થઈ એટલા માટે. ભારતમાં 2001-2011ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં 2.75 કરોડનો વધારો થયો છે. કેમ થયો? તો કે આ બધી શોધો થઈ એટલે સરેરાશ આયુષ્યનો દર 4.3% વર્ષ વધી ગયો. 4.3 વર્ષ વધ્યો એટલે 2001 થી 2001 સુધી જે જીવતા હતા ને વૃદ્ધો, એના બદલે 2.75 કરોડનો વધારો થઈ ગયો વૃદ્ધોના જીવનમાં. ખબર પડી આટલું તમને? હું શું સમજાવવા માંગુ છું ખબર પડી તમને? હવે જે 2.1 અંદાજ મુજબ વૃદ્ધ મહિલાઓની સંખ્યા 5.28 કરોડ હતી, જ્યારે પુરુષો વૃદ્ધ હતા એની સંખ્યા 5.11 કરોડની હતી. ભારતમાં સૌથી વધારે વૃદ્ધોની વસ્તી કેરેલા અને સૌથી ઓછી સંખ્યા અરુણાચલમાં છે. ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે 35 લાખથી વધારે છે. વૃદ્ધોની વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં વધારો થવાથી સામાજિક અને શારીરિક સમસ્યાઓ જન્મ લઈ રહી છે. જો ફરીથી સમજાઈ દઉં, 2001 થી 2005માં કેટલું આયુષ્ય? 63.2, જે વધીને 2015માં કેટલું થયું? 67.5 વર્ષ. કેમ? તો કે અદ્યતન વચ્ચે ના બોલીશ બેટા, હું સમજાવું છું. અદ્યતન તબીબી સારવારને બધું મળી રહ્યું, દવાઓની શોધ થઈ એટલા માટે. એટલે ભારતમાં 2001 થી 2011નો જે 10 વર્ષનો ગાળો હતો એમાં અંદાજે વૃદ્ધોની સંખ્યા 2.75 કરોડ વધી. 2011માં કેટલી હતી વૃદ્ધ મહિલાઓની સંખ્યા? 5.28 કરોડ, જ્યારે વૃદ્ધ પુરુષોની સંખ્યા 5.11 કરોડ હતી. જે આ સંખ્યા હતી એમાં સૌથી વધારે કેરળમાં અને સૌથી ઓછી અરુણાચલ પ્રદેશમાં હતી. 2011 પછી જે કર્યું
એમાં વૃદ્ધ મહિલાઓની સંખ્યા 5.28 કરોડ, વૃદ્ધ પુરુષોની સંખ્યા 5.11 કરોડ. આ બધા નીચે અંડરલાઈન કરતા જજો બેટા. સૌથી વધારે વસ્તી વૃદ્ધોની કેરળમાં, સૌથી ઓછી વસ્તી વૃદ્ધોની અરુણાચલ પ્રદેશમાં, ગુજરાતમાં 35 લાખથી વધારે વૃદ્ધો છે. અને એના કારણે શું થયું? વૃદ્ધોનો વધારો થયો એટલે સામાજિક અને શારીરિક સમસ્યાઓ જન્મ લઈ રહી છે. જેમ વૃદ્ધો વધારે જીવે એમ એ લોકોની શારીરિક સમસ્યાઓ વધતી જવાની કે નહીં વધતી જવાની? સામે એમની દવાઓ ને એ બધું વધતું જવાનું. પશ્ચિમી સંસ્કૃતિ, વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાય, સંતાનો આ વૃદ્ધ માતા પિતાના તરફની નૈતિક ફરજો, મૂલ્ય અને સંસ્કૃતિ ભૂલાવ્યા છે. પશ્ચિમ સંસ્કૃતિ એટલે આપણે અમેરિકા રહેતા હોય એવી રીતે રહેવું છે આપણને. એટલે અહીંથી તમે જતા રહો, તમે અમેરિકા ભણવા જાઓ પહેલાં, પછી કાયમ માટે ત્યાં સેટ થઈ જાઓ, તો અહીં તો તમારા મમ્મી પપ્પા તો એકલા જ થઈ ગયા ને. અને તમે ત્યાં એકવાર રહ્યા એકલા તો તમે અહીંયા જોઈન્ટમાં રહી શકો નહીં. એટલે વિભક્ત કુટુંબ. વૃદ્ધ માતા પિતાને આર્થિક મદદ, સંવેદના અને લાગણી શૂન્ય વર્તન વ્યવહારથી મજબૂર બનીને ઘરડાઘરો કે વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પડે છે. હવે ધારો કે તમારા મમ્મી પપ્પાને એકલા રહેવું હોય કે ભાઈ અમારે મમ્મી બા દાદા જોડે તમારા મમ્મી પપ્પા ના રહેવું હોય તો શું કરે? કંઈ અત્યારે એવી તાકાત છે કે ભાઈ બીજો ફ્લેટ લઈને રહી શકે? ના રહી શકે. એટલે ઓપ્શનલી શું થાય તો કે ઘરડાઘર થયા છે. અત્યારે કેટલા બધા ઘરડાઘર બન્યા છે કે માતા પિતાને ત્યાં મૂકી દે. વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યેનું લોકોનું ધ્યાન ખેંચવા માટે UN સંયુક્ત રાષ્ટ્રોએ ઈસવીસન 1999ને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઓળખ્યું છે. અને 1 ઓક્ટોબર લીટી કરજો દિવસને વિશ્વ વૃદ્ધ દિન તરીકે. બરાબર? 1999માં કયું 1999ને કયું વર્ષ જાહેર કર્યું છે? આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ. અને 1 ઓક્ટોબરને વિશ્વ વૃદ્ધ દિન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. MCQમાં પૂછાય છે. હવે વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓના રક્ષણ અને સલામતી માટે સરકારે કયા પગલાં લીધેલા છે? તો પહેલું, વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય, બધા સાંભળો છો કે ઊંઘો જ બકા? આટલા સિન્સિયર છોકરાઓ થઈ ગયા મારા લે 10માં આવી ગયા તો. સૌમ્ય તું છું કે નથી બકા? સૌમ્યનો અવાજ ના આવે એટલે મારે પૂછવું પડે. એનું સ્પીકર જ દેખાતું નથી મારામાં તો. સૌમ્ય શું? હા સાચી વાત છે. એમાં તું આવ્યો કે નહીં? આયો થોડો ઘણો. તો ડાયો કહેવાય. ઈડ સંયમી સંભળાય છે ને બકા? સંયમી ઈર. હા સંયમી જવાબ આપો બેટા કે તું છું જ નહીં, ખાલી મૂકીને જતી રહી છો. મારે ફોન કરવો પડશે તારા પપ્પાને બકા. ના મેમ છું. હા બસ એટલે હું ધમકી આપું પછી જ જવાબ આપો ને તમે. ના ના એવું કઈ નહીં. તો વાંધો નહીં. જો પહેલું, વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999 કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જે અન્વયે વૃદ્ધોને પેન્શન આપવામાં આવે છે. એટલે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, અટલ પેન્શન યોજના. બરાબર ને? તમને ખબર છે ને અટલ પેન્શન યોજના ને ઇન્દિરા ગાંધી નેશનલ પેન્શન યોજના, એવું તો રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના. આ બે પેન્શન યોજના છે, એના દ્વારા વૃદ્ધોને પેન્શન મળે. એટલે અમુક પૈસા ગવર્મેન્ટ આપે, એટલે એટલા હાથ ઓછા લાંબા કરવા પડે. સિનિયર સિટીઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક કે પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજની સવલત. બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં પુરુષ સ્ત્રીઓને ટિકિટના દરમાં 30%થી 50% સુધીની રાહત આપવામાં આવે છે. જો તમે જોજો કે તમે બેંકમાં એફડી કરાવશો, તમારા મમ્મી પપ્પા એમના નામે એફડી કરાવશે ને, એના બદલે તમારા બા દાદાના નામે એફડી કરાવશે ને તો એનું વ્યાજ વધારે આપશે. એટલે સિનિયર સિટીઝન સ્કીમમાં મૂકશે ને તો ઇન્ટરેસ્ટ વધારે આપશે. તો એ બાને લોકો પૈસા રોકતા થાય, એનું કારણ એ છે. અને પ્લેનમાં કે ગમે ત્યાં મુસાફરી કરવી ને તો આપણો ટિકિટ જેટલું હોય ને એનાથી 30%થી 50% ઓછા પૈસા ચૂકવવાના હોય.
રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ઘર ખોલ્યા. શહેરોના વૃદ્ધો માટે અલગ બગીચાઓ ખોલ્યા. વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત કે માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. બરાબર, દરેક રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં ઘર ખોલ્યા છે. પછી એ લોકો માટે અલગ ગાર્ડનની બી વ્યવસ્થા કરી છે. અને પછી વૃદ્ધાશ્રમો એટલે ખોલી દીધા એટલે પતિ ના કહો ખાલી કે એમને રહેવા ખાવા પીવા મળે, જોડે સંગીત, યોગ, પછી બીજું શું હતું, રમતગમત અને માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ કરે એટલે એમના તો જ એ લોકો હસતા હસતા જીવન જીવી શકે ને. સૌમ્ય આવ્યો બેટા તું? તો ક્યાં ખોવાઈ ગયો તો? અચ્છા. વૃદ્ધોની સુરક્ષા અને સલામતી માટે તથા ઘરેલું હિંસા, શોષણ કે અત્યાચારો સામે રક્ષણ આપવા સરકારે જો માતા પિતા અને સિનિયર સિટીઝનની સાર સંબંધ અને કલ્યાણ સંબંધી કાયદો 2007 અમલમાં મૂક્યો છે. કયો કાયદો? તમને લાગુ પડે, માતા પિતા અને સિનિયર સિટીઝનની સાર સંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો 2007, જે અન્વયે વૃદ્ધોને હેરાન કરતા તેના સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ છે. વૃદ્ધોની સાર સંભાળવાની જવાબદારી કાયદેસર રીતે તેના કુટુંબીજનો અને સગા ઉપર લાદવામાં આવી છે. કાયદેસર રીતે સોંપી જ છે જવાબદારી કે તમારે તમારા માતા પિતાનું ધ્યાન રાખવું જ પડશે, નહીં તો તમને દંડ કે સજા થશે. એટલે તમને સજા ગમે તમારા મમ્મી પપ્પાને જેલમાં જવું? ના ગમે એટલે જખ મારીને મા બાપને રાખે. સંતાનો પાસેથી કાયદેસર રીતે ભરણ પોષણ મેળવવાને તેઓ હકદાર બન્યા છે. કદાચ તમારા બા દાદા તમારા મમ્મી પપ્પા પાસે અમુક રૂપિયા માંગે ને તમારે કમ્પલસરી આપવા જ પડે. તથા અને કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ પ્રૌઢોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. સમજ પડી આટલામાં? ચલો હું તમને સવાલો લખાઈ દઉં. સવાલો લખી કાઢો બેટા. એક મિનિટ. તમે છેલ્લે પેલા જે તમે જે બનાવી છે એ લખાવો? ના એ તો ના એ નહીં. આ અત્યાર સુધી જે પાઠ ચાલ્યો ને એના સવાલો લખાઈ દઉં ને અત્યાર સુધીના આ પાઠના. લખો પહેલો સવાલ. શુક્રવારે 3જા, 4થા ને 11મા પાઠની પરીક્ષા છે, ભૂલશો નહીં હો છોકરાઓ. 11મો 10મો લાંબો પાઠ છે એટલે મેં 10મો સ્કીપ કર્યો અત્યારે અને 11મો લીધો. હું તમારું ભલું જ ઈચ્છું છું, સમજી લેજો. એટલે મેં જો લાંબો પાઠ નથી આપ્યો, નાના સહેલા પાઠ આપ્યા છે. અને પછી આપણે શુક્રવારે ઓનલાઈન લેક્ચર લઈશું તો તમને વાંધો નથી ને બેટા? ઓનલાઈન જ ભણવાનું છે. નવમી તારીખ હે છોકરાઓ બધા જવાબ આપો. ઋષિત ક્યાં ગયો? ખોવાઈ ગયો પાછો. હંસ? હા બોલો. હા તો ઠીક. મેં તું જાગે છે ને એ જાણવું પડે ને મારા બકા. તારા આખા લેક્ચરમાં એક બી અવાજ ના આવે એટલે મારે પૂછવું પડે. ના સાથી સાંભળજો. શું કહે છે? આંધી સાંભળજો. અચ્છા ઓકે. હું વાર્તા કહેતી હતી તમે સાંભળતા હતા નહીં બકા? હા મજા આવે નહીં આવી વાર્તા સાંભળવાની. એટલે શુક્રવારે હું ઓનલાઈન લેક્ચર લઉં તો વાંધો નથી ને તમને લોકોને બેટા? એટલે શુક્રવારે હું વિચારું ઓનલાઈન આ કોરોનાના કેસ આટલા બધા વધ્યા છે ને બેટા એટલે હા એટલે જ ને. પછી તમને તો તમારી તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય બકા, પણ મને તકલીફ પડે ને. અને તમે બહાર જાઓ બીજાને મળો તો ઘરે તમારા મમ્મી પપ્પાને તકલીફ પડે બકા. તાર તો જલસા હે ભણવું ઠીક છે. ઓનલાઈનમાં વિડીયો ઓન રાખજો હા બધા. લખો પહેલો સવાલ. સામાજિક પરિવર્તન એટલે શું? હા હા ઊભી રહો બકા. તું લખતો હોય તો તું કે બધું કરું. બંધારણીય ઇલાજનો અધિકાર કોણે આપ્યો તો યાદ છે તમને? બોલો.
બંધારણ ઇલાજનો અધિકાર કોણ આવું કહું એક મિનિટ બંધારણ ઇલાજનો અધિકાર કોણે આપ્યો તો યાદ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મેં કીધું લખો પહેલું સામાજિક પરિવર્તન એટલે શું બીજું કાયદાના સામાન્ય જ્ઞાનની જરૂરિયાત શા માટે છે ત્રીજું નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો લખજો હો બેટા બધા છોકરાઓ આંટી શું બોલ્યા તમારો અવાજ બંધ થઈ ગયો હા નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો સંભળાય છે બધાને હા હા તો વાંધો નહીં. હા ચોથો બંધારણીય ઇલાજના અધિકારોનું મહત્વ જણાવો આંટી ફરી વાર બોલો ને હા બોલું બંધારણીય ઇલાજના અધિકારોનું મહત્વ જણાવો બાળકોના અધિકારો જણાવો ઉપરનું મેં સમજાવી રીતે લખજો હો પેલા ફકરો પછી લખજો મેં લીટી કરાઈ જ છે તમે કરી કે ના કરી મને ખબર નથી બાળ અત્યાચારો કોને કહેવાય આગળનો સવાલ બાળ અત્યાચારો કોને કહેવાય બાળ અત્યાચારો કોને કહેવાય પછી આગળ બાળકોના શોષણ કે અત્યાચારો સામે બાળકોના શોષણ કે અત્યાચારો સામે રક્ષણ માટેની આપણી ફરજો જણાવો આપણી એટલે માતા પિતાની કેમ બાળ મજૂરી કોને કહેવાય બાળ મજૂરી કોને કહેવાય એની આગળનું બોલું હા બાળકોના શોષણ કે અત્યાચારો સામે રક્ષણ માટે આપણી ફરજો જણાવો આપણી એટલે માતા પિતા બરાબર પછીનો સવાલ છે બાળ મજૂરી કોને કહેવાય અને તેના સ્વરૂપો વર્ણવો એટલે જ્યાં જ્યાં બાળ મજૂરી કરતા હોય ને એનો જવાબ લખવાનો કે હોટલ લારી ગલ્લા ને બધું બાળ મજૂરીના સ્વરૂપ જણાવો આ નવો સવાલ જ છે અંદર 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 જ લખ કારણ કે બાળ મજૂરી તો એક જ લીટીનો જવાબ છે બાળ મજૂરી એટલે શું અને તેના સ્વરૂપો જણાવો બાળ મજૂરીના કારણો જણાવો
પછી આગળનું બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. આંટી સામાજિક વિકાસની પૂર્વ શરત છે. ત્યાં કૌંસમાં આર્થિક વિકાસ લખી કાઢજો. આગળનો સવાલ. ભારતમાં કયા પરિબળોએ વૃદ્ધોની શારીરિક બોલે ભારતમાં ભારતમાં કયા પરિબળોએ વૃદ્ધોની સામાજિક અને શારીરિક સમસ્યાઓ સર્જી છે? શું હવે ખબર છે એમાં કે સરેરાશ આયુષ્યમાં 4.3 વર્ષનો વધારો થયો છે, અને પછી જે લખ્યો છે ને એ ફકરો આખો લખવાનો કે 2001 થી 2011 સુધી પેલા આટલી હતી. શારીરિક અને સામાજિક અને શારીરિક સમસ્યાઓ સર્જી છે.